કેમ છો બધા મજામાં છો? તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટ અને બટેકામાંથી રેસીપી. તો ફ્રેન્ડ્સ, આપણે બે બટેકા લીધા છે અને એક કટોરી આપણે ઘઉંનો લોટ લીધો છે. તો પહેલે આપણે બટેકાને સારી રીતે સુધારી લઈશું. તો આવી રીતના આપણે છલકા ઉતારી નાખીશું. આપણે બટેકાને સારી રીતે છોલી લીધા છે બે, અને આવી રીતના આપણે ક્રશ કરી નાખીશું. આવી રીતના ઝીણા ઝીણા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આવી રીતના આપણે ઝીણા ઝીણા બધા. તો ફ્રેન્ડ્સ, આપણે બટેકાને સારી રીતે ક્રશ કરી લીધા છે બે બટેકાને, તમે જોઈ શકો છો આવી રીતના. હવે આપણે બનાવીશું એનું નાશ. કેવી રીતના બનાવીશું એ તમે જરૂરથી જોજો. એક મોટો કટોરો લીધો છે, એમાં આપણે નાખીશું બટેકા. આપણે ઉમેરી નાખ્યા છે. એનામાં આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. મીઠું આપણે બટેકામાં ઉમેરીએ તો એનો સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે. પહેલા આપણે બટેકાને આવી રીતના મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો આપણે મિક્સ કરી નાખ્યું છે. હવે 1 ચમચી જેટલું આપણે લસણ લેશું, 1 ચમચી જેટલું આપણે અજમું લેશું. અજમાથી ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી સ્વાદ આવે છે. અને 3 આપણે લીલા મરચાં લીધા છે. આપણે ચીલી ફ્લેક્સ લેશું 1 ચમચી. મેં થોડીક ઘણી લીધી છે, કેમ કે એનાથી સ્વાદ પણ સારું આવે છે. અને 1 ચમચી જેટલું આપણે જીરો લેશું. લીલા ધાણા લેશું થોડાક આપણે, અને બધાને આપણે મિક્સ કરી નાખીશું. તો મોટાઓ ઘરમાં હોય કે નાના છોકરાઓ હોય ફ્રેન્ડ્સ, તમે કચ્ચા બટેકાથી તમે બહુ ટેસ્ટી નાસ્તો બનાવી શકો. તો હવે આપણે એનામાં ઘઉંનો લોટ જેટલો ખપે એ પ્રમાણે આવી રીતના આપણે મિક્સ કરતા જશું અને ઘઉંના લોટ ઉમેરતા જશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બટેકામાં પાણી હોય છે એટલે આપણે પાણી હમણાં નથી ઉમેરવું. આવી રીતના જેટલો લોટ ખપે એ પ્રમાણે જ એનામાં તમે ઉમેરજો. ઘણું બધું લોટ ઉમેરવાની કાંઈ જરૂર નથી. મેં કટોરી લીધો છે, પણ એટલો નહીં ખપે બે બટેકામાં. તમે જોઈ શકો છો. સારી તો આધી કટોરી આપણે બટેકામાં ઉમેરી છે, અને આધી કટોરી તમે જોઈ શકો છો આપણું બચી ગયું છે. હવે એને આપણે સારી રીતે કરી લઈશું મિક્સ. તો ફ્રેન્ડ્સ, તમે બટેકા ઘઉંના લોટમાંથી તમે આવી ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો બનાવો. આપણો લોટ સારી રીતે બાંધાઈ ગયો છે. હવે એનામાં આપણે 1 ચમચી જેટલું તેલ, બસ થોડુંક એને આપણે મસળી લઈશું. તેલમાં પણ થોડું આવી રીતના. હવે એના આપણે ટીકી બનાવી લઈશું. આપણે ચોરસ બનાવીશું. મેં એનામાં હળદર બીજું કાંઈ નથી ઉમેર્યું. તમે જોઈ શકો છો થોડુંક આપણે લીધો છે આવી રીતના, અને એની આપણે ચોરસ ટીકી બનાવીશું. તો આપણે બધી બનાવી લઈશું. તમે જોઈ શકો છો. થોડું તમે તેલ પણ ઉમેરીને કરી શકો છો. આવી રીતના પણ દબાવીને તમે. તો આપણે બધી ટીકી બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધી ટીકી બનાવી લીધી છે આવી રીતના, તમે જોઈ શકો છો. હવે એને આપણે શેકી લઈશું. ઘણું બધું તેલ નહીં ખપે ફ્રેન્ડ્સ, થોડા તેલમાં પણ થઈ જશે. તો ચાલો આપણે તારીએ. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે આપણે તારી લઈશું. તો ઘરમાં નાના છોકરા મોટા હોય કે એને બધાને જ આ રેસીપી બહુ પસંદ આવશે. તમે જરૂરથી ટ્રાય કરજો. આપણે થોડું થોડું બેની બાજુ પકાવી નાખીશું. અને નાસ્તો ફ્રેશ છે, અને ઘઉંના લોટમાંથી જ આપણે નાસ્તો બનાવ્યો છે. અને તમે જોઈ શકો છો આપણે બે બટેકામાં આટલા બધા આપણે બનાવ્યા છે. બાજુ આપણા પકી જશે, અહીં આપણે બીજી બાજુ પકાવી નાખીશું. આવી રીતના તમે જોઈ શકો છો. તેલ આપણું ગરમ થઈ જાય ત્યાં બાદ આપણે ઉમેરીશું તો એ જલ્દી બની જાય અને બહુ જ સારું. તમે જોઈ શકો છો થોડા બ્રાઉન કલર ના થઈ ગયા છે. જરૂર ટ્રાય કરજો. ચટણી હોય કે સોસ સાથે તમે ખાવજો તો તમને બહુ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ મજા આવશે. તો આપણે એક બાજુ પાકી જાય ત્યાર પછી આપણે બીજી બાજુ પકાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બીજી બાજુ પલટાવી નાખીશું. એક બાજુ થઈ ગયા છે આપણા, તમે જોઈ શકો છો. થોડા બ્રાઉન કલર ના થઈ ગયા છે, એટલે એક બાજુ આપણા પાકી ગયા છે. હવે આપણે બીજી બાજુ આવી રીતના પલટાવી નાખીશું. તો ફ્રેન્ડ્સ, ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો એક બાજુ પાકી ગયું છે. તમે જોઈ શકો છો. ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો છે આ ઘઉંના લોટમાંથી આપણે, અને સેહત માટે પણ બહુ સારું છે. ઘણું બધું તેલ પણ નહીં ખપે. બસ કટોરી તેલમાં તમે આવી રીતનો નાસ્તો બનાવી શકો છો. અને થોડું માથેથી તમે ઉમેરશો તો પણ એ સારી રીતે પાકી જશે. તો બિલકુલ તૈયાર છે. બંને બાજુ સારી રીતે પાકી ગયા છે. તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર છે. ટેસ્ટી સ્વાદિષ્ટ ઘઉંના લોટ અને કાચા બટેકામાંથી આપણે નાસ્તો બનાવ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ.